माँ जानकीए अशोक रस पास अंगारो मांग्यो ते समय हनुमानजी सी मुद्रिका मूकी माँ जानकी हाथ में आई बधो परिचय आप्यो। माँ जानकी विश्वास जाणो कि ना खरेखर हनुमानजी महाराज भगवान परम भक्त से भगवान दूत से। बाप हनुमान तारा पर वारी जाओ भगवान विरह में तमे मारा माटे वहाण समान बन्या छो। हनुमान कहो भगवान राम लक्ष्मण कुशल में से शू कदी मने याद करीश। आम कहता कहता नाक में आंसू बहवा लाग्या। हनुमान जी बोले माँ भगवान राम लक्ष्मण बधा कुशल में से केवल ने केवल तमारा दुख थयो दुखी से माँ मैंने भगवान संदेशो कहो आप सांभळो। आम के हनुमान जी बे हाथ जोड़ी आंखों में नीर भरी अने प्रभुनो संदेशो कहवा लाग्या। कहु राम बीयो तपसी Sari
હનુમાનજી મહારાજે પ્રભુ સંદેશ સંભળાવ્યો. જાનકીના આંખમાં સુવાવા લાગ્યા. હનુમાનજી બોલે, વાહ તમે ધીરજ ધરો, ભગવાન રામને મને તો હોય છે ને કે તમને હમણાં વાંચી જાઓ. ભગવાનના બાણ અગ્નિ સમાન છે, રાવણ છે પતંગિયા સમાન. થોડાક સમયમાં જ બેડા એમ સમજો. હનુમાનજી નાના હતા અને મોટી મોટી વાતો સાંભળી. જાનકીજી બોલ્યા, બાપ હનુમાન, તમે બધા ત્યાં પ્રભુની સેનામાં નાના નાના વાંદર ભાલું આવે તો મોટા મોટા દૈત્યો તમે યુદ્ધ કેમ કરશો? માનવ સંદેશ દૂર કરવા હનુમાનજી વિરાટ ઉદાહરણ કર્યું. કનક ભદ્રાકાર શરીરા સમર ભયંકર અતિ બલવીરા. જાનકીનો સંદેશ દૂર છે. હનુમાનજી સૂક્ષ્મ રૂપમાં આવ્યા, પ્રણામ કર્યા. માં, અમે ભલે બધા નાના હોય પણ અમારા પર ભગવાનની અસીમ કૃપા છે. તુલસી કહે કે હનુમાનજી મહારાજના મુખેથી અહંકાર રહિત પ્રેમમય ભક્તિમય નિર્મળ વાણી સાંભળી જાનકીજી બહુ રાજી થયા અને હનુમાનજીને આશીર્વાદ દેવા લાગ્યા. હે બાપ, બેટા હનુમાન, તમારામાં બધાએ દિવ્ય ગુણ નિવાસ કરે. હે બાપ, તમારામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ તમારામાં નિવાસ કરે. હે હનુમાન, તમે અજર બનો, તમે અમર બનો. હે હનુમાન, તારા પર ભગવાન રામ કાયમ કૃપા કરતા રહેતા. તો હનુમાનજી મહારાજ નાસવા ધાર્યા. મન સંતોષ સુરત કપિવારી ભક્તિ પ્રતાપ લે જવલ સારી આશીષ દી હનુમાનજી બોલે, માં, અબ કૃત્ય કૃત્ય ભય મે માતા આશીષ તબ અમુક વિખ્યાત. હે માં, તમારા આશીર્વાદ અમુક છે અને માં, હું તમારા આશીર્વાદથી આજે ધન્ય બન્યો છું. હે માં, મેં સમુદ્ર લાગ્યા, ઘણી માતા મળી, સુસા, સેહિકા, લંકિની, આ બધી માતાઓ મને ખાવા દોડતી હતી. તમે એક એવા માં છો મને ખવડાવાળા. માં, તમારી આજ્ઞા હોય તો મધુરફળ ખાવ. જાનકીજી બોલી, હા જા બાપ, હૃદયમાં ભગવાન ધરી તાત મધુરફળ ખાવ. હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં ફલ ફૂલ ખાવા લાગ્યા. રક્ષકોનો વધ કર્યો, અક્ષય કુમાર આવે એનો વધ કર્યો. આખી મેઘનાથ આવે છે, તેઓ નાગપાસ બાંધી હનુમાનજીને રાવણની સભામાં લઈ જાય છે. થોડુંક હનુમાનજી અહીંયા પરાક્રમ કરે છે. સલેવું નાય સિર બેઠે બાગા કરતા સિતર તોરે લાગા જય કહો ભગવાને Thank you.
પ્રેરિત તે અવસર સદૈ મન પ્રભુન સાર અટ્ટહાસ કરી કરત કપી મેઘનાથ નાગપાસ બાંધી હનુમાનજી રાવણ સભામાં લઈ છે. હનુમાનજી ખૂબ રાવણને સમજાવે છે, જાનકીજી આપવાનું કહે છે. હનુમાનજીએ કોઈને જ્ઞાનનો ઉપદેશ આપ્યો નથી, પણ અહીંયા તુલસી એક સોપાઈમાં જ આપણા આખા જીવનનો સાર બતાવે છે. હનુમાનજી રાવણને કહે છે કે અરે રામ વિમુખ સંપત્તિ પ્રભુતાહી જાહી રહી પાહી બિનુ પાહી. હે રાવણ, ભગવાન રામ તે ધર્માત્મા છે, ધર્મથી વિમુખ. આપણી સંપત્તિ હોય, આપણો યશ હોય, આપણી કીર્તિ હોય, આપણું જીવન હોય, આપણું સુખ હોય, આ જીવનમાં પાયમાં ન પાયમાં બરાબર થઈ જાય છે. આ અનતિવાળી વસ્તુ હોય તો આપણા જીવનમાં ટકતી નથી. અને રામ તે ધર્માત્મા છે, જે રામની સન્મુખ, જે ધર્મમય આપણું જીવન હોય, ધર્મમય આપણું ધન હોય, ધર્મમય આપણું જીવન હોય, ધર્મમય આપણું સુખ હોય, તો આ સુખ આ લોકમાં પણ સુખ આપે છે અને પરલોકમાં પણ સુખ આપે છે. સજલ મૂલ જીને સરિતન નાહી બરસી ગયે પુની તભઈ સુખ. હે રાવણ, જેમ ગામડામાં નાના નદીઓ હોય એમાં ચોમાસાના બળે એમાં પાણી આવે, ચોમાસું જાય તો નદી સુખાઈ જાય, પણ જેનો મથાળો હિમાલય હોય, ગાઢ જંગલ હોય, આ નદીઓ તો 12 મહિના વહે છે. એમ ધર્મમય જીવન આપણું હોય, નીતિમય આપણું ધન હોય, તો આ સુખ આ લોકમાં પણ આપે છે અને પરલોકમાં પણ આપે છે. આ બધા મથાળા હિમાલય સમાન કહેવાય છે. રાવણ ખૂબ સમજાવે છે, આખીર હનુમાનજી ખૂબ સમજાવે છે. આખીર રાવણ કહે છે, અરે તું મને જ્ઞાન દેવા આવ્યો છે? હે સિપાહીઓ, આ બંદને અંગભંગ દેવામાં આવે. હનુમાનજીને નગરમાં લાવ્યા. નગરવાસીઓ હનુમાનજીના પૂછમાં કાપડ તેલ કે વીટવા લાગ્યા. હનુમાનજી કૌતુક કર્યું, લાંબી પૂછ કરવા લાગ્યા. જેટલું પણ લંકામાં કાપડ તેલ ઘી બધું હનુમાનજીના પૂછમાં સમાઈ ગયું. હનુમાનજી કૌતુક કર્યું. નગરવાસીઓ તાળી પાડે છે, ઢોલ વાગે છે, આખા નગરમાં ફેરવા અને હનુમાનજીના પૂછમાં આગ સાપે છે. હનુમાનજી બંદરમાંથી મુક્ત થયા, વિરાટ ઉદાહરણ કરી આકાશ તરફ ઉડ્યા અને આખા લંકા નગરીમાં આગ સાપવા લાગ્યા. દેહ વિશાલ પરમ હૃદય હનુમાનજી મહારાજે ફરી લંકામાં આગ સાપી, કેવલ વિષ્ણુ ગ્રહ ન બાળ્યું, સમુદ્રમાં જઈ પુષ ઓલવી શ્રમ દૂર કરી જાનકીજી પાસે આવ્યા. માં, હવે હું ભગવાન રામ પાસે જઈ રહ્યો છું, એટલા માટે મને નિશાની માટે આપો કે જેને ભગવાનને હું બતાવી શકું. માં જાનકી ચૂડામણી ઉતારી માથામાંથી, લો બાપ હનુમાન, ભગવાન રામને દેજો, મારો સંદેશો કહેજો. મને ધીરજ બંધાવી
હનુમાનજી લંકાને બહાર આવી જોરથી સિગરેટના કરી અને સમુદ્ર લાંગવા લાગ્યા. માતુ મોહી દીજે કસુરી જૈસે રઘુનાયક મોહી Bye.
હનુમાનજી મહારાજ સમુદ્રના ગયા કાંઠે આવ્યા, નીચે આવ્યા, બધાને કથા કહી સંભળાવી. બધા બાર ઉચ્છામાં આવી ગયા, હનુમાનજીને ભેટવા લાગ્યા. સૌ સાથે મળી સુગ્રી પાસે આવવા લાગ્યા. રસ્તામાં મધુવન નામનું વન આવ્યું, બધા પંપુ કદા જેને સુગ્રીને પ્રણામ કર્યા. જામાંથી બધી કથા કહી સંભળાવી. સુગ્રી પણ બાર હનુમાનજીને ભેટવા લાગ્યા. સૌ સાથે મળી ભગવાન રામ પાસે આવ્યા. પ્રભુના ચરણોમાં બધાએ વંદન કર્યા. ભગવાને બધાના ક્ષમ પૂછો. જામવંતજી બોલ્યા, પ્રભુ આપની કૃપાથી કાર્યમાં વિશેષ સફળતા મળી છે અને હનુમાનજીએ બધાની પ્રાણની રક્ષા કરી છે. જામવંતના મુખે હનુમાનજીની બડાઈ સાંભળી ભગવાન પુનઃ હનુમાનજીને ભેટ્યા. નિકટ બેહાડ્યા. બાપ હનુમાન કહો, જાનકીજી પોતાની પ્રાણની રક્ષા કેવી રીતે કરે છે? હનુમાનજી બોલ્યા, નાથ નામ પારો દિવસ નિશી ધ્યાન તુમાર કપાટ લોસ નિજ પર જંત્રિત પ્રાણ જાહે કે બાઠે. પ્રભુ તમારા વીર્યથી જાનકીજી ખૂબ દુઃખી છે. તેઓ એક અશોક વૃક્ષના ટેકે બેઠા બેઠા રાત દિવસ તમારું નામ જપે છે, હૃદયમાં તમારું ધ્યાન ધરે છે, પોતાની દ્રષ્ટિ પોતાના પગમાં સ્થિર કરી છે. પ્રભુ એમની કાયા આખી દુબળી પડી ગઈ છે, માથાના વાળ જટા બની ગયા છે. હે પ્રભુ એની એક એક ક્ષણ કલ્પ સમાન વીતે છે. લો પ્રભુ આવતી વખતે છોડામણી આપી ભગવાને હૃદય લગાડી. હનુમાનજી બોલ્યા, પ્રભુ બે આંખોમાં નીર ભરી જાનકીજી સંદેશો કહ્યો છે. આમ કે હનુમાનજી કહેવા લાગ્યા, સલત મોહી સુરામની
હનુમાનજી બોલ્યા પ્રભુ. જાનકીજી કહ્યું કે પ્રભુ તમારો વિરહ તે અગ્નિ છે, મારું આ દેહ તે રૂ છે, શ્વાસ લઉં તે પવન. અગ્નિને પવન મળતા એક સેકન્ડમાં રૂને બાળી નાખે એમ પ્રભુ મારો આ દેહ પણ તમારા વિરહ રૂપી અગ્નિથી બળી જાય એમ છે. પણ નાથ નયનય કો અપરાધા, પ્રભુ એમાં અપરાધ મારી આંખનો છે. એમાં આંખ બાર બાર પાણી પાડે છે, એટલે કે દેહ રૂપી રૂ ભીનું રહે છે, પૂરું બળતું નથી ને પ્રાણ જતા નથી. આંખને પણ પ્રભુ એવી ઈચ્છા છે કે ભગવાનના દર્શન થશે. આ ઈચ્છાએ આંખ એમાં બાર બાર પાણી પાડે છે. તુલસી કહે કે સુની સીતા દુઃખ પ્રભુ અહીંના ભરી આય જલ રાજીવ નહીના. કમળ સમાન નેત્ર ભગવાન જતી રહ્યા આવ્યા. પ્રભુ કહેલા કે હનુમાન તમે કહો જે મન કરમ પસંદ જે મારે શરણે છે શું એના પર વિપત્તિ આવી શકે? હનુમાનજી બોલ્યા પ્રભુ કહો હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તબ સુધીર ભજન. હે પ્રભુ તમારા ભક્ત પર ત્યારે જ વિપત્તિ આવે કે જ્યારે તમારા પરથી શ્રદ્ધા ઘટી જાય, તમારું ભજન ન થાય, તમારું નામ ન લેવાય. જાનકીજી આઠો યામ તમારું નામ જપે છે, તેમાં તમારું ધ્યાન ધરે છે. હનુમાનજી આમ બોલ્યા તો ભગવાન કહેવા કે બાપ હનુમંત તમે જે આ કાર્ય કર્યું બાપ આ ઋણ હું તમને કદી નહીં ચૂકવી શકું. હનુમંત મેં મારા મનમાં ખૂબ વિચારીને જોયું એવા કોઈ દેહધારી દેવતાઓ ઋષિ મુનિ નથી કે હનુમંત તમારી બરાબરી કરું. જે ભગવાન આમ બોલ્યા તો હનુમાનજી ભગવાન શરણમાં ઢળી પડ્યા. ભગવાન બાર બાર ઉઠાવવા માંગે હનુમંત ઉઠો, પણ હનુમાનજીને પ્રભુના શરણ છોડવા ગમતા નથી. આખિર ભગવાને બે કરકમલ હનુમાનજી મહારાજના મસ્તક પર પધરાવી. આ કથા ભગવાન શિવ મા ભવાનીને કહેતા હતા, હે દેવી સાંભળો, હનુમાનજી રૂપે હું છું અને મારા મસ્તક પર જ ભગવાને બે હાથ રાખ્યા છે. આમ કહેતા કહેતા આટલા બધા પ્રેમ મગ્ન બની ગયા કે સમાધિ અવસ્થામાં આવી ગયા. મનને સાવધાન કર્યું, હે દેવી સાંભળો. જબરજસ્તી ભગવાને હનુમાનજીને ઉઠાવીને હૃદયે લગાવ્યા. બાર બાર પ્રભુ સહરી ઉઠાવા
હનુમાનજીને ઉઠાવીને હૃદય લગાડ્યા, નિકેટ બેઠ્યા. બાપ હનુમાન, તમે એટલું મોટું પરાક્રમ કર્યું. હનુમાનજી બોલ્યા, પ્રભુ આ તો બધી આપની કૃપાથી પ્રભુ કાર્ય છે. પ્રભુ હું તો વાનર છું અને અમને એટલું આવડે કે શાખા રખે બડો મનુસાહી શાખા તે શાખા પર જાય. એ પ્રભુ આ તો આપની કૃપાથી પ્રભુ કાર્ય છે. પ્રભુ આપ મારા પર રાજી હો તો હે પ્રભુ નિત્ય મારા દેહમાં તમે નિવાસ કરો. નાથ ભક્તિ અતિ સુખદાય લે દેહુ કૃપા કરી અને પાય લે. ભગવાન મસ્ત કીધું. સુગ્રી આવ્યા. ભગવાન કહેવા લાગે, હે કપિપતિ અબ વિલંબ કે કારણ કે જે જાનકીના સમાચાર મળી ગયા ક્યાં કારણે વિલંબ કરવામાં આવે. આપણી સેનાને બોલાવો અને ત્યાર કરો. ભગવાને આજ્ઞા આપી. સુગ્રીવ સેનાપતિને બોલાવ્યા, સેનાપતિ સેનાને બોલાવ્યા. થોડીક વારમાં કરોડો વાનર ભાલુ આવવા લાગ્યા. આખું મેદાન ભરાઈ ગયું. ભગવાને દૃષ્ટિ કરી અને આજ્ઞા આપી કે આપણે સમુદ્ર કિનારે જવાનું છે. આજ્ઞા મળતા તેઓ દોડવા લાગ્યા. એના દોડવાથી પૃથ્વી હલવા લાગી. સમુદ્રનું પાણી ખળભળી ઉઠ્યું. દિશાઓના હાથથી શીખરવા લાગ્યા. દેખપાલો બધા ધ્વજી ઉઠ્યા. આકાશમાં દેવતાઓ, ગંધર્વો, યક્ષ, કિન્નર કાર કરવા લાગ્યા. તુલસી પણ ગાવા લાગ્યો. શિખર દિગ્ગજ ટોળ મહી ગિરિલોલ સાગર ઘર ભરે મનહરસ સબલ સેના એટલી ગતિમાન થઈને દોડી. પૃથ્વીનો ભાર વધ્યો. પૃથ્વી શેષનાગના મસ્તક પર એનો માથું પણ બાર બાર ડોલવા લાગ્યો. તેઓ સ્થિર કરવા માટે જોરથી કશ્યપના પીઠ પર ફેણ મારે છે અને એના બે દાંત કસાણા, બે લીટા પડ્યા. તુલસી કહે છે કે આ બે લીટા આપણને એવું જણાવે કે ભગવાનની પ્રસ્થાનની કથા અમર રાખવા માટે શેષનાગ કશ્યપના પીઠ પર લખી રહ્યા હોય. આખી સેના સમુદ્ર કિનારે આવી. ભગવાનની આજ્ઞા આપી કે તમે બધાએ ફળ ફૂલ ખાવા જાઓ. હવે આપણે પોણા ભાગના પાઠે પહોંચ્યા છીએ. અડધી કલાકમાં આપણે જલ્દી સ્પીડમાં પાઠને વિરામ તૂટી જઈશું. કહેવાનો ભાવ કે સુંદરકાંડનો પાઠ આમ તો મોટા મોટા શહેરોમાં, અમદાવાદમાં તો ખૂબ થાય છે. હવે તો નાના મોટા શહેરોમાં ખૂબ થરે છે. અમે વિશેષ માતાઓ બહેનો ખૂબ પાઠ કરે છે. અને ભગવાન શિવ અહીંયા કહે છે, હે ભવાની યહ સંવાદ જાસ ઉર આવા રઘુપતિ શરણ ભક્તિ સોઈ પાવા. પરમાત્માના શરણોમાં ભક્તિ થાવી એ મનુષ્યનું પહેલું કર્તવ્ય છે. અને ભક્તિ ક્યાંથી મળે તો કે ભગવાનની કથામાંથી આપણા જીવનમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. ભગવાન શ્રી કે ભવાની હનુમાનજી અને ભગવાન રામનો સંવાદ, યહ સંવાદ જાસુરાવા રઘુપતિ શરણ ભક્તિ સોઈ પાવા. સુંદરકાંડનો પાઠ જે નિત્ય કહેશે, કરાવશે, સાંભળશે, એના જીવનમાં એના હૃદયમાં ભગવાનની ભક્તિ નિર્મળ વાસ કરશે. તુલસીની પુસ્તક તમે આનું નામ સુંદરકાંડ કેમ રાખ્યું? આમાં તો હનુમાનજીએ લંકા દહન કર્યું, સમુદ્રનું ઉલ્લંઘન કર્યું, ઘણા નામ હતા. પણ તુલસી કહે કે નહીં બાપ, આમાં તો ભગવાન શિવ આશીર્વાદ આપે છે. અને રઘુપતિ ભક્તિ ચિંતામ અને સુંદર, ભગવાનની ભક્તિ એ સુંદર છે. એટલા માટે આનું નામ રાખ્યું સુંદરકાંડ. અને કોઈ પણ સમયે જેમ મેં પહેલાં કીધું 5 સોપાઈ પણ અને આપણે નિત્ય ગાઈએ તો આપણા જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. આપણા મનમાં રહેલા આદિ વ્યાધિ ઉપાધિ બધાએ ભાગી જાય છે. કેમ કે ભગવાન શિવના આ પ્રસાદી છે. શંભુ પ્રસાદ સુમતિ યહુલસી. પ્રસાદી એટલે કે કૃપા. અને આપણા બધા મહાપુરુષોએ ખૂબ સાધનાઓ કરી, તપસ્યાઓ કરી અને સૂકા જંગલના પાન ખાઈને તડકો ટાઢ વર્ષા ઋતુ સહી અને જેને પ્રાપ્ત થયું છે એ આપણને સહજી 2 શબ્દોમાં આશીર્વાદ રૂપે આપણને સોપાઈમાં આપી દેશે.
આપણે બધા ખૂબ ભાગશાળી કહેવાય કે આપણે આ સંસ્કૃતિના આપણે બધા વારસદાર છીએ. આપણે તો ખરેખર નિત્ય 15 દીએ મહિને 100 મહિને વર્ષમાં એકવાર તો આપણા ઘેરે પાઠ થવો જોઈએ, ભગવાનની કથા થવી જોઈએ, રામાયણની સોપાઈ, ગીતાના શ્લોકો. આપણે નહીં કરી તો બીજા કોણ કરશે? તુલસી કહે કે જ્યારથી હનુમાનજી લંકામાં આખા ઇન્ડિયા નગરવાસીઓ બધા બેવા લાગ્યા કે જેનો એક નાનો દૂત આવે એટલું મોટું પરાક્રમ કરી ગયા. જો આખી રામનેસના લંકામાં આવશે તો આપણી કઈ હાલત થશે? બધા ભયભીત થઈને રહેવા લાગ્યા. આ ખબર મંત્રીને પડી. તેઓ એકાંતમાં રાવણને સમજાવે છે, રાજસભામાં માલ્યવન અને વિષ્ણુ સમજાવે છે કે અતિ કોમર રઘુ બીજ સ્વભાવ જદપી અખિલ લોકર રાવ. હે રાવણ, ભગવાનને જાનકીજી આપી દો, એના શરણોમાં જે ક્ષમાયાસના માગો, કેમ કે ભગવાનનો ખૂબ કોમળ સ્વભાવ છે. તેઓ આપણો અપરાધ હૃદયમાં નહીં ધરે. પણ રાવણ કોઈનું માનતો નથી.
अस कहि कीन्ह चरण लहारा, अंतर है बलवारे हारा। तुम पितु सर सब नहीं मोहि मारा, राम तजय હમણાં જેમ આપણે દાદાએ વાત કરી કે સુંદરકાંડ તે એક આપણું જીવન છે. એક સોપાઈમાં જ અહીંયા વિષ્ણુજી રાવણને આપણા જીવનનો સાર બતાવે છે. આપણું જીવનમાં આગળ આપણે ભવિષ્યમાં પ્રગતિ થવાની છે અથવા તો આપણું નુકસાન થવાનું છે. એ એક સોપાઈમાં જ આપણે આ સોપાઈ સાંભળી તો આપણને ખબર પડી જાય કે આપણા જીવનમાં ભવિષ્યમાં આપણે સુખી થવાના છે કે દુઃખી થવાના છે. વિષ્ણુજી રાવણને કહે છે કે સુમતિ કુમતિ સબ કે રહી નાથ પુરાણ નિગમ અસ કહો. રાવણને ખૂબ સમજાવે છે અને રાખી રાવણ સરોનો પ્રહાર કરે છે. અરે સઠ તું મારું વન કરશે ને એનો પક્ષ તમે જા તું રામને મળ અને તું એને ધર્મ કર્મ બતાવ. વિષ્ણુજી જમીનમાં પડી ગયા, ઉઠ્યા, પ્રણામ કર્યા. બાપ તુમ પિતુ સરીસ ભલે મોય મારા, રામ ભજેતના તમારા. તુલસી કહે કે વિષ્ણુજી 4 મંત્રીઓ સાથે લઈ આકાશ માર્ગે ભગવાનને શરણે જવા લાગ્યા. તુલસી કહે કે જેવા જ વિષ્ણુને લંકામાંથી પગ બહાર મૂક્યો તો આયુહીન ભય સબત ભય સાધુ અવજ્ઞા ત્રુત ભવાની કર કલ્યાણ અખિલ કે હાની. આપણા જીવનમાં જો સુમતિ છે તો આપણે વિષ્ણુના પક્ષમાં છે, કુમતિ છે તો આપણે રાવણના પક્ષમાં છે. સુમતિ એટલે કે આપણા ઘરમાં રહેલા માતા પિતા, વડીલો, શાસ્ત્રનું વસન, સંતોની વાણી, ગુરુ મહારાજની આજ્ઞામાં રહેવું આપણને ગમતું હોય, માતા પિતા કહેતા હોય તે કરવું આપણને ગમતું હોય તો સમજવું કે આપણી જીવનમાં પ્રગતિ થવાની છે. અને આની વિરુદ્ધમાં એની આજ્ઞામાં રહેવું આપણે ન ગમતું હોય, વડીલોના કે પ્રમાણે આપણે ન ગમતું હોય, આપણે આપણી મનમાની કરીએ, જ્યાં ત્યાં રખડ્યા કરી, કુસંગ લાવી જીવનમાં તો આખીર આપણું વિનાશ થાય છે, વિપત્તિ જીવનમાં આવે છે. બીજું જે આકાશ માર્ગે ભગવાનને શરણે જવા લાગ્યા. ઓહો કે મારું કયું મોટું ભાગ્ય, હમણાં જઈને ભગવાનના શરણના હું દર્શન કરીશ. કે જે શરણ રસથી ભગવાને ગૌતમ પત્ની અલ્યાનો ઉદ્ધાર કર્યો, જે શરણ રસ ભગવાને ગંડકવન પવિત્ર કર્યું, જે શરણ પાદુકા ભરતજી મન લગાવી અવધનું રાજ કરે. ઓહો કે મારું કયું મોટું ભાગ્ય, હમણાં જઈને તે શરણના હું દર્શન કરીશ.